અમે લાગણીથી વેદના લઈને રાજનીતિમાં આવ્યા, કઈ કમાઈ જવા નહીં। અમને એક પીડા છે કે આ અમારા ખેડૂતોનું, આ અમારા ગુજરાતનું શોષણ કરી રહેલા ભાજપ વાળાને ભગાડવા છે અને ત્યાં સુધી ભાગે નહીં ત્યાં સુધી લડી લેવું છે, એ વેદના લઈને આવ્યા છે। દોસ્તો, માતાઓ, બહેનો, તમારા સાથની અપેક્ષા છે, તમારા આશીર્વાદની અપેક્ષા છે। અને તમે અમને, હું એક ચૂંટણી હારી ગયો તો કતાર ગામમાં, બીજી ચૂંટણી જીતી ગયો, તમે અમને સાથ આપશો, તમે અમારા હાથ મજબૂત કરશો તો અમે લડી શકશું। તમે જ અમારા હાથ મજબૂત નહીં કરો તો લડશે કોણ? તમને તો પોલીસ લઈ જાય, જેલમાં પૂરી દે, બીવડાવે। અમારે તો ભગવાનની દયા છે, પોલીસે હું, વકીલે હું, ધારાસભ્ય હું, જેલમાં ગયેલો બધી વકલ મને ભગવાને આપી। ચારેય બાજુનું ભગવાને મને ઘડ્યો એવો કોઈ નેતા એવો નહીં હોય જે પોલીસ, વકીલ ને ધારાસભ્ય ત્રણેય હોય। ગુજરાતનો એકમાત્ર હું એવો છું જે વકીલે હું, પોલીસે હું, ધારાસભ્ય હું। તો તમારા વતી લડશે કોણ? તમે સામાન્ય પરિવારમાંથી આવો છો, બધી કાયદા ન આવડતા હોય, ખબર ન પડતી હોય ને કેટલી વસ્તુની તકલીફ હોય, પણ તમે એમ ઈચ્છતા હોવ, ગુજરાતના ખેડૂતો એમ ઈચ્છતા હોય કે અમારા વતી લડવા માટે અમારે ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, ચૈતરભાઈ, યુવરાજસિંહભાઈ, બ્રિજરાજભાઈ જોઈએ, તો આવનારી જે ચૂંટણી આવે એમાં જનતાની અદાલતમાં ઝાડુ દબાવી અને ચુકાદો અમારા તરફેણમાં આપજો, એવી તમને બધાને વિનંતી કરું। દોસ્તો, હમણાં અદાલતમાં મુદત પડવાની છે, ફેબ્રુઆરીમાં તાલુકા જિલ્લા પંચાયતની મુદત પડશે। મુદતે હાજર રહેજો, બટન દબાવજો અને હજર બમ નિર્ણય કરજો, એવી વિનંતી સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।